સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી સાચી મિત્રતા. એક વખતની વાત છે. સાબરકાંઠાના એક ગામમાં હસમુખ અને રામદાસ નામના બે મિત્ર રહેતા હતા. બાળપણથી જ બંને સાથે રમતા, ભણતા અને ગામના કામોમાં એકબીજાને મદદ કરતા. લોકો કહેતા કે આ બંનેની મિત્રતા એકદમ અલગ છે. સમય જતાં હસમુખ થોડો ધનિક બન્યો. તેના ખેતરમાં સારું ઉત્પાદન થયું અને વેપાર પણ સફળ થતો. બીજી તરફ રામદાસ સામાન્ય ખેડૂત જ હતો, છતાં પણ બંને મિત્રો નજીકતા પર કોઈ અસર ન પડી. એક વર્ષ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. પાણીની અછતને કારણે પાક સુકાઈ ગયા. ઘણા ગામવાસીઓ પાસે ખાવાનું પણ ન હતું. રામદાસ પણ મુશ્કેલીમાં આવી ગયો. તેણે વિચાર્યું, મારા મિત્ર હસમુખ પાસે જઈશ, એ ચોક્કસ મદદ કરશે. જ્યારે રામદાસ હરસુખ પાસે ગયો ત્યારે હરસુખના મનમાં થોડીક દૂષિત ભાવના હતી અને લાગ્યું કે હું ધનિક છું, વારંવાર મદદ કરવી લોકો એને અધીન બની ગયો. તેણે રામદાસને સીધું કહી દીધું, મને માફ કરજે, મારી પાસે ખોરાકનો જથ્થો મર્યાદિત છે. હું મારી જ પરિવારને પૂરું કરી શકું એ જ મારો ધ્યેય છે. તું બીજા ક્યાંથી મદદ લે. આ સાંભળીને રામદાસનું હૃદય તૂટી ગયું. તે બોલ્યો, મિત્રતા તો એ છે જ્યાં સુખ દુઃખમાં સાથ મળે. આજે તારા શબ્દોમાં મારી આંખો ખોલી દીધી. દિવસો વીતી ગયા. થોડા સમય પછી હસમુખનો જ વેપાર તૂટ્યો. ધન ખતમ થવા લાગ્યું. હવે તે જ ગરીબીમાં આવી ગયો. એ દિવસોમાં ગામના લોકો તેની મદદ કરવા તૈયાર ન હતા, કારણ કે તેઓ જાણતા હતા કે હસમુખ હંમેશા સ્વાર્થી રહ્યો છે. પરંતુ રામદાસ, જેણે તેને તિરસ્કાર કર્યો હતો, તે જ તેની પાસે આવ્યો. તેણે ખોરાક, પાણી અને સાથ આપ્યો. હરસુખ આશ્ચર્યમાં પડી ગયો. રામદાસ, મેં તને જ્યારે ટુકરાવ્યો હતો ત્યાં છતાં તું આજે મારી પાસે કેમ આવ્યો છે? રામદાસ હસીને બોલ્યો, મિત્રતા એ વેપાર નથી કે તું મને મદદ કરે તો જ હું તને કરું. સાચી મિત્રતા એ છે કે એકબીજાને મુશ્કેલીમાં સાથ આપો, ભલે ભૂતકાળમાં દુઃખ મળ્યું હોય. હરસુખની આંખોમાં આંસુ આવી ગયા. તેણે જીવનનો મોટો પાઠ મળ્યો. તે દિવસથી તેણે પોતાના અહંકારને છોડીને નમ્રતા અને સાચી મિત્રતાના મૂલ્યને સ્વીકાર્યું. નૈતિક સાર. સાચો મિત્ર તે છે જે સુખમાં નહીં પરંતુ દુઃખમાં સાથ આપે. પૈસાથી મિત્રતા નથી મળતી, હૃદયથી મળેલી મિત્રતા જીવનભર ટકી રહે છે. જો તમને વાર્તા ગમી તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હો. સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી.